શું તમે જાણો છો, મહાભારતમાં એક એવો યોદ્ધા હતો જેનો અંતિમ સંસ્કાર સ્વયં ભગવાને પોતાની હથેળી પર કર્યો હતો. કુરુક્ષેત્રની ધૂળથી ભરાયેલી રણભૂમિ, તૂટેલા રથ, વિખરાયેલા શસ્ત્રો, ઢળી રહ્યો સૂર્ય અને ધરતી પર તીરોથી વિંધાયેલો પડ્યો છે દાનવીર કર્ણ. શરીરમાં અસંખ્ય બાણ ઘૂસેલા છે, શ્વાસ ધીમો પડી રહ્યો છે, પણ નિયતિએ હજુ તેની છેલ્લી પરીક્ષા બાકી રાખી હતી. ત્યારે એક વૃદ્ધ ગરીબ બ્રાહ્મણ ધીમે ધીમે તેની પાસે આવે છે. એ બ્રાહ્મણ કોઈ સામાન્ય નથી, એ સ્વયં શ્રીકૃષ્ણ છે, વેશ બદલીને. બ્રાહ્મણ કહે છે, હે અંગરાજ, તમારી દાનવીરતાની ચર્ચા સાંભળી છે. શું મને કંઈ દાન મળશે? કર્ણ પીડામાં કહે છે, હે વિપ્રવર, હું મૃત્યુના દ્વારે છું, મારા પાસે હવે કંઈ નથી. બ્રાહ્મણ ગંભીર સ્વરે કહે છે, તો શું આજે દાનવીર કર્ણના દ્વારેથી એક બ્રાહ્મણ ખાલી હાથે પરત જશે? આ શબ્દો કર્ણના હૃદયમાં વાગે છે. તેમને યાદ આવે છે, તેમનો એક દાંત સ્વર્ણનો છે. તેઓ બાજુમાં પડેલો પથ્થર ઉઠાવે છે અને પોતાની જ મુખ પર મારે છે. રક્ત વહે છે, દર્દ અસહ્ય છે, પણ ચહેરા પર શાંતિ છે. તેઓ સ્વર્ણ દાંત કાઢી બ્રાહ્મણને આપે છે. બ્રાહ્મણ કહે છે, હા તો રક્તથી સ્નાન છે, અશુદ્ધ છે, હું કેવી રીતે સ્વીકારું? કર્ણ અંતિમ શક્તિ એકઠી કરે છે, ધરતી પર બાણ મારે છે અને ધરતીમાંથી નિર્મળ જળ નીકળે છે. તેઓ દાંતને ધોઈને બંને હાથથી શ્રદ્ધાપૂર્વક અર્પણ કરે છે. અચાનક દિવ્ય પ્રકાશ ફેલાય છે, બ્રાહ્મણનું રૂપ બદલાય છે, સ્વયં શ્રી કૃષ્ણ તેમના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થાય છે. તેઓ કહે છે, હે સૂર્યપુત્ર, મૃત્યુના ક્ષણે પણ તું તારો ધર્મ નથી છોડ્યો. તારા જેવો દાની ન થયો છે, ન થશે. માગ. શું માગે છે? કર્ણ શાંતિથી કહે છે, આવતા જન્મમાં તમે મારા રાજ્યમાં જન્મ લો. મારો અંતિમ સંસ્કાર એવી ભૂમિ પર કરજો જ્યાં ક્યારેય પાપ ન થયો હોય, અને આવતા જન્મમાં પણ હું તમારો મિત્ર જ રહું. ભગવાને સમગ્ર પૃથ્વી પર નજર દોડાવી, પણ એવી કોઈ ભૂમિ ન મળી. ત્યારે તેમણે પોતાની હથેળી આગળ વધારી સાચો સ્વરૂપ અને એ જ હું તેને પવિત્ર તેના અંતિમ હથેળી પર સંસ્કાર માટે લઈ જઈ રહ્યો કર્ણનો છું. અંતિમ સંસ્કાર કર્યો. આકાશમાંથી પુષ્પ વર્ષા થવા લાગી અને દાનવીર કર્ણ અમર થઈ ગયા. દાન એ નથી જે સંપત્તિમાંથી આપવામાં આવે. સાચું દાન એ છે જે મૃત્યુના ક્ષણે પણ ધર્મ માટે આપવામાં આવે. જો દિલથી સ્પર્શી ગઈ હોય તો લાઈક જરૂર કરજો. કમેન્ટમાં લખો, જય શ્રી કૃષ્ણ.